એક સમય હતો કે જ્યારે ખેડૂત બિચારો બાપડો કહેવાતો, પણ આજે ખેડૂત આત્મનિર્ભર બન્યો છે અને આત્મનિર્ભર બની પોતાના જોરે જમીનમાં પાટું મારી અને જે ઈચ્છે એ પાક ઉગાડતો થયો છે. અને એ પાક એટલે ખેડૂતોનું ધન, અને એ ધન જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે ખેડૂત હરખાતો પણ જોવા મળે છે. હા, ક્યારેક થોડી ઘણી તકલીફો થાય છે, પણ આજે ખેડૂત આત્મનિર્ભર બન્યો છે અને એના માટે સિંચાઈના પાણીથી લઈ અને વૈજ્ઞાનિક પદ્ધતિ પણ બહુ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. અને એ વૈજ્ઞાનિક પદ્ધતિની એક ફળશ્રુતિ એટલે બિયારણ. આજે કૃષિ ક્રાંતિ સિઝન 3માં વાત કરવી છે બિયારણની, કે બિયારણ ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકે છે. એવું બિયારણ હવે તો આવે છે કે જેમાં જીવાત સુદ્ધા નથી પડતી, અને એક બિયારણમાં જ્યાંથી પહેલા જેટલો પાક મળતો એના કરતાં હવે 10 ગણું ઉત્પાદન મળે છે. હાઇબ્રિડ બિયારણ સારું કે પછી પરંપરાગત, ઘણી બધી આજે વાતો કરવી છે, પણ સૌથી પહેલા બિયારણનું મહત્વ તો જાણી લઈએ. ખેત ઉત્પાદનમાં પ્રથમ પગલું ઉત્તમ ગુણવત્તાવાળા બીજની પસંદગી છે. જો ખેડૂત બીજની પસંદગી કરવામાં ભૂલ કરે છે તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકતો નથી. કેટલાક મુદ્દાઓ છે જે ખેડૂતને ગુણવત્તાયુક્ત બીજની પસંદગી કરી શકે છે. જેમ કે ખેડૂતે મુખ્ય પાકોમાં સુધારેલી તેમજ સંકર જાતોની ભલામણ કરેલી બીજની જાતોને મહત્તમ અગ્રતા આપવી જોઈએ, જેથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો પ્રાપ્ત કરી શકાય. તેમજ પ્રમાણિત બીજની ભલામણ અને પ્રમાણિત કરેલ બીજનો ઉપયોગ કરવા માટે બીજ બેંક કે સરકાર માન્ય એકમમાંથી જ બીજની ખરીદી કરવી જોઈએ. આજે કોઈ પણ પાક છે એ પાક વાવતા પહેલા આ બધી જ બાબતોની આપણે પૂરતી ચકાસણી કરી લેવી જોઈએ. આપણે બિયારણ ક્યાંથી ખરીદી છે, બિયારણ સર્ટિફાઈડ છે કે નથી, ટ્રુથફુલ છે, અને આવી રીતે જો એક તમે સારું બિયારણ સારી જાતની પસંદગી કરશો તો મને ચોક્કસ ખાતરી છે કે આપણને જે ઉત્પાદનમાં ઘટાડો મળવો જોઈએ ઘટાડો નહીં મળે, ઉત્પાદન ખૂબ સારું મળશે. ખેત ઉત્પાદન માટે લેવામાં આવતા બીજની પસંદગીના કેટલાક માપદંડો હોય છે. બીજની 2 જાતની શુદ્ધતા જોવામાં આવે છે. એક જનીનની શુદ્ધતા એટલે કે જેનેટિક પ્યોરિટી, અને બીજી છે ભૌતિક શુદ્ધતા એટલે કે ફિઝિકલ પ્યોરિટી. બંને શુદ્ધતા પૈકી પ્રથમ બીજની જનીનની શુદ્ધતા જોઈએ તો પસંદગીના બીજની જાતની ચકાસણી અને મિશ્રણની તપાસ થાય છે. 2 જાતનું મિશ્રણ થતાં વિજાતીય છોડનું ઉત્પાદન થાય છે. જનીનની શુદ્ધતાના નક્કી કરેલા માપદંડવાળા જ બીજની ખરીદી કરો. જેવા માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ભૌતિક શુદ્ધતા જોઈએ તો બિયારણમાં ઉગવાના ટકાવારીની ચકાસણી ચકાસો. બીજમાં ભાંગેલા કે નાના દાણાઓની ચકાસણી જુઓ. બિયારણમાં વિશુદ્ધિ અને ભેજના પ્રમાણની તપાસ જેવા માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. કે જેમ જૂનું બિયારણ થાય તો એમાં રોગ અને જીવાતનો એટેક આવતો હોય છે અને એને કારણે ઉત્પાદન ઘટતું હોય છે. પણ નવી સંશોધિત વેરાયટીઓનું જો બિયારણ ખેડૂત સુધી યુનિવર્સિટી પણ પ્રયત્ન કરે છે, રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરે છે, અને આપણે ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ બધા છીએ. એને કારણે ગુજરાતની ઉત્પાદકતા વધીએ છે. આ સિવાય બીજ રોગ અને જીવાત મુક્ત હોવું જોઈએ. બીજની અંદર વાયરસ છે કે નહીં તેની તપાસ કરો, અને બિયારણ સર્ટિફાઈડ છે કે નહીં તેની તપાસ પણ જરૂરી બની રહે છે. એટલે બીજનું મહત્વ શું છે એ દરેક ખેડૂત સારી રીતે જાણે છે. અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે PS રબારી, ખેતી નિયામક, ગુજરાત કૃષિ સીડ્સ કોર્પોરેશનના, તેઓ આપણી સાથે જોડાવાના છે. સાથે જ KB કથિરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ છે, અને સાથે જ ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ, સૌથી પહેલા આપને સવાલ પૂછવો છે. ખેડૂત તરીકે આપ ખૂબ સારી રીતે સમજો છો કે બિયારણ એ સૌથી પહેલું પગથિયું છે ખેતી માટેનું. ખૂબ જરૂરી એક વસ્તુ, પાયાની કોઈ વસ્તુ હોય તો એ બિયારણ છે. તો સ્વાભાવિક રીતે સવાલ થાય કે બિયારણનું મહત્વ કેવી રીતે નક્કી થાય, બિયારણની પસંદગી કેવી રીતે થાય? આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે બીજનું ખૂબ જ ખેતીમાં મહત્વ છે. ખેડૂતમાં તમે જોવો તો ખેડૂત જે રીતે બીજ પર, અને ખાસ કરીને જે રીતે ખેત ઉત્પાદન જો વધારવું હોય તો હાઇબ્રિડ બિયારો. 1965માં હરિયાળી ક્રાંતિ આવી, ખેર ખાતર અને પાણી નસીબને લાવે તાણી, અને ખાસ કરીને જે આધુનિક બિયારણો અને રાસાયણિક ખાતર
અને પાણીના વપરાશને કારણે તમે જુઓ તો 1965માં દેશના અનાજના ભંડારો ભરાઈ ગયા. અને ત્યાર પછી તમે જુઓ તો અત્યારે જે રીતે આખું વિશ્વ કૃષિ ઉત્પાદન તરફ જે રીતે આગળ વધી રહ્યું છે, અને તમે વિશ્વની જે વાત કરીએ તો આધુનિક હાઇબ્રિડ બિયારણો, ગુજરાતની વાત કરીએ તો આજે પણ કપાસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે ભારતમાં. અને તમે જો તો શંકર 4 કપાસની શોધ ગુજરાતમાં સૌપ્રથમ સુરત સેન્ટરે શંકર 4 કપાસની ભેટ આખા વિશ્વને આપેલી છે. 2001માં બીટી કપાસ ભારત દેશમાં આવ્યો, અને ખાસ કરીને ગુજરાતમાં પણ 2002માં બીટી કપાસના સંશોધનો જે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા 2002માં, અને બીટી કપાસ તે સમયે તમે જો તો ગુજરાતમાં 18 થી 20 લાખ ગાંફડીનું ઉત્પાદન હતું. આજે તમે જોવ તો ગયા વર્ષે લગભગ 90-95 લાખ ગાંફડીનું ઉત્પાદન થયું છે 2024માં. એટલે બીટી કપાસથી કેટલો મોટો આમૂલ પરિવર્તન કપાસની ખેતીમાં આવ્યું છે એનું ઉદાહરણ છે. જે 20 લાખ ગાંફડીનું ઉત્પાદન હતું, આજે 95 લાખ ગાંફડીનું ઉત્પાદન, અને સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે કપાસ પકવતું રાજ્ય જો ગુજરાત બન્યું છે. એટલે બીજનો આધુનિક બીજના વપરાશને કારણે ખેડૂત આત્મનિર્ભર બન્યો છે, અને ખાસ કરીને આધુનિક બીજને કારણે જે કપાસની વાત કરું તો હેક્ટર દીઠ 200-250 કિલોગ્રામ જે ઉત્પાદન હતું, આજે તમે જોડો 625 કિલોગ્રામ ઉત્પાદન સુધી ગુજરાત પહોંચ્યું છે. અને ચર્ચામાં આપણી સાથે કથિરિયા સાહેબ પણ જોડાયા છે અને રબારી સાહેબ પણ જોડાઈ ચૂક્યા છે. આ બંનેનું સ્વાગત છે. કથિરિયા સાહેબ, સૌથી પહેલાં આપને એ પૂછવું છે કે હાઇબ્રિડ બિયારણની જ્યારે આપણે વાત કરતા હોઈએ, હમણાં જયેશભાઈએ હાઇબ્રિડ બિયારણનું આપણને મહત્વ સમજાવ્યું, ત્યારે હાઇબ્રિડ બિયારણ આપણે જોયું છે કે અત્યારે શું નથી કરી શકતા હે. આપણે રણમાં મીઠી ખારેક ઉગાડી શકીએ છીએ, દાડમનું મબલખ ઉત્પાદન મળી જાય છે, ત્યાં સુધી કે હવે આપણે ગુજરાતમાં પણ સ્ટ્રોબેરી ઉગાડતા હોઈએ છીએ. એટલે આ કઈ રીતે શક્ય બને છે? એ હાઇબ્રિડ બિયારણ શું હોય છે, કેવી રીતે આ ચમત્કાર કરી બતાવે છે, એ ખાસ જાણવું છે અને ખેડૂતો સુધી આ વાત પહોંચાડવી પણ છે. જે રીતે જયેશભાઈએ વાત કરી કે કોઈ પણ પાક છે બધા જુદા જુદા, એમાં સુધારેલી જાતો અને સંકર જાતો આ 2 જાતો હોય છે. સુધારેલી જાતો છે એ આપણે ઘણા એક વખત આપણે ઉત્પાદન કર્યા પછી આપણે ઘણા વર્ષોથી એનો ઉપયોગ કરી શકતા હોઈએ. હવે શંકર જાતો બાબતે વાત કરું તો શંકર જાતની અંદર ખાસ કરીને આપણે માતૃ અને પિતૃ આ 2 લાઈનો હોય છે. આવા 2 લાઈનોની અંદર દર વર્ષે આપણે સંકલન કરી અને આપણે એનું બિયારણ છે એ ખેડૂતોને સીધું વાવેતર માટે આપતા હોઈએ છીએ. હવે આ જે માતૃ અને પિતૃ લાઈનો છે એની ખાસ ખાસિયત એ હોય કે એના જે કાંઈ ગુણધર્મો છે એ ગુણધર્મો એની જે કાંઈ હાઇબ્રિડ જાત આવે એની અંદર આવતા હોય છે, જેથી કરીને એની અંદર હાઇબ્રિડ વિગર પણ મળે, બંને જાતના જે કાંઈ સારા ગુણધર્મો હોય એ પણ આવતા હોય. હવે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો રોગ અને જીવાત માટેની પ્રતિકારક શક્તિ છે, ઉત્પાદન શક્તિ છે, અને ગુણવત્તા માટેના પણ જે બધા ગુણધર્મો હોય એ પણ આવી શકે. બરાબર. અત્યારે આપણા જે કંઈ વાતાવરણની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે એની અંદર પણ જે કંઈ ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટી, આ પ્રતિકૂળ વાતાવરણની અંદર આ જે જાતો છે એ જાતો ટકી રહે એવા ગુણધર્મો પણ આપણે એની અંદર દાખલ કરતા હોઈએ છીએ. એટલે ખાસ કરીને આપણે હાઇબ્રિડ અને સંકર જાતોમાં સમજી લેવું જોઈએ કે હાઇબ્રિડ જાતોનું બીજ છે એ દર વર્ષે આપણે નવું તૈયાર કરવું પડે, અને દર વર્ષે આપણે એ સંકર બીજ તૈયાર કરવું પડતું હોય છે. સુધારેલી જાતો છે એ સુધારેલી જાતોનું બિયારણ છે એ આપણે એમને જેની પ્રક્રિયા છે એ દ્વારા આપણે એને આઇસોલેશન દ્વારા આપણે તૈયાર કરી શકતા હોઈએ છીએ. સંકર જાતોમાં ખાસ કરીને આપણે જોઈએ તો બાજરા છે, દિવેલા છે, આ બધા જે પાકો મુખ્ય આપણા છે એની અંદર આપણે સંકર જાતોનો ઉપયોગ કપાસની અંદર છે, તો એની અંદર આપણે સંકર જાતોનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ શાકભાજીની અંદર પણ મોટાભાગના શાકભાજીઓની અંદર પણ આપણે સંકર જાતો બહાર પાડવામાં આવેલી છે. એટલે આ જે સંકર જાતો છે એ પ્રાઇવેટ કંપનીઓ છે, યુનિવર્સિટીઓ દ્વારા બહાર પડતી હોય છે, પણ ખેડૂત મિત્રોને આપણે જણાવવું જોઈએ કે આ જે સંકર જાતો જ્યારે આપણે ખરીદીએ ત્યારે પૂરતી કાળજી રાખવી જોઈએ કે આપણા વાતાવરણની અંદર અનુકૂળ હોય. યુનિવર્સિટી દ્વારા આ જે કાંઈ જાતો બહાર પાડેલી હોય, વીજ નિગમ પણ ખૂબ મોટા પાયા ઉપર સંકર જાતોનું બિયારણ તૈયાર કરી અને વેચાણ કરતી હોય છે. તો આજે જે બિયારણની પસંદગી છે સંકર જાતોમાં એ પણ ખૂબ અગત્યની છે.
બજારમાંથી આપણે ઘણી વખત આવું સંકર બિયારણ આપણે લઈ આવીએ અને ખેડૂત મિત્રોને ત્યાં એટલી અનુકૂળતા ન આવતી હોય તો એનાથી ઉત્પાદન પણ ઘટતું હોય છે, રોગ જીવાતના પ્રશ્નો ઉત્પત્તિ થતા હોય છે, ઓકે. એની પ્યોરિટી પણ ના હોય તો પણ એના પ્રશ્નો ઉત્પત્તિ થતા હોય છે. આ રીતે આ જે સંકર જાતો છે એ સંકર જાતોના ઉત્પાદનમાં ખૂબ મોટો રોલ છે. બિલકુલ, ખૂબ મોટો રોલ છે. અને રબારી સાહેબ, આપ તો ખેતી નિયામક છો એટલે ખાસ એ પૂછવું પડે આપને એટલે કે આવી રીતે સંકર જાતો છે એ આપણે એમ કે ઉત્પાદન છે ખૂબ સારું આપતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે રબારી સાહેબ, એ જ મારે આપને પૂછવું છે કે આ સંકરજાત, જો આપણે અત્યાર સુધી તો એક માન્યતા એવી હતી કે સંકરજાત હોય એટલે ઉત્પાદન મબલખ મળે, એમાં પછી પાછું વળીને જોવાનું ના હોય, 10 ગણું 12 ગણું ઉત્પાદન થઈ જતું હોય. પણ આ સંકરજાતમાં વાતાવરણ, આ તે પછી સોઇલ ટેસ્ટિંગ પણ હવે તો આપણે ઘણા સમયથી કરીએ છીએ, તો એ કઈ રીતે નક્કી થાય કે કયા ક્ષેત્રની અંદર કયું સંકરજાત અથવા તો કયું હાઇબ્રિડ બિયારણ વાપરવું, કયું બિયારણ ન વાપરી શકાય, એ ક્યાંથી માહિતી મળે અથવા તો એ કેવી રીતે નક્કી, કોણ નક્કી કરી શકે? ખેડૂતને જો એ જાણવું હોય તો ક્યાંથી જાણી શકે? શંકર જાતો અથવા કોઈ પણ બિયારણ, એ બિયારણની જે લોકેશન સ્પેસિફિક છે કે કેમ, એ લોકેશન સ્પેસિફિકની જે ટ્રાયલ ઓલરેડી યુનિવર્સિટી દ્વારા લેવાતા હોય છે અને યુનિવર્સિટી પોતે એની ભલામણ કરતા હોય છે કે કયા વિસ્તારમાં કયો પાક ખૂબ સારી રીતે વાવી શકાય અને કઈ જાત છે કયા વિસ્તાર માટે અનુકૂળ છે. મોટાભાગે જે જાત છે એ નોટિફિકેશન જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા થતું હોય છે ત્યારે એરિયા સ્પેસિફિક નોટિફિકેશન થતું હોય છે અને બાય એન્ડ લાર્જ રાજ્યનું ખેતીવાડી ખાતું એ ધ્યાન રાખતું હોય છે કે કયા વિસ્તારમાં કઈ જાતોને પ્રમોટ કરવી અને એનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય. જે જાતો છે એ જાતો જે તે વિસ્તારની યુનિવર્સિટી અથવા જે તે વિસ્તારના રિસર્ચ સેન્ટરો દ્વારા જે બહાર પડતી હોય છે એ મોટાભાગે જે તે વિસ્તાર માટે કામ લાગતી હોય છે. તેમ છતાં ઘણી બધી જાતો એવી છે કે જે પ્રાઇવેટ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે, એ પણ પોતાના લોકેશન સ્પેસિફિક ટ્રાયલ લેતા હોય છે અને અનુકૂળતા હોય એ પ્રમાણેની જાતો લોન્ચ કરતા હોય છે. સીડ કંપની અથવા તો ગવર્મેન્ટ બંને રીતે એક પોતે કાળજી એટલા માટે રાખતા હોય છે કે ભવિષ્યમાં એનો બિયારણ છે, બિયારણનો પ્રચાર પ્રસાર પણ વધે અને એ બિયારણનું માર્કેટિંગ પણ વધે. યુનિવર્સિટી એ આ રિસર્ચના વિષયમાં ખૂબ અગત્યનો રોલ ભજવે છે. એ પોતે બ્રીડર સીડ પેદા કરે છે, બ્રીડરમાંથી ફાઉન્ડેશન અને ફાઉન્ડેશનમાંથી સર્ટિફાઈડ સીડ આ પણ યુનિવર્સિટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રોગ્રામ લઈને હાથ ધરવામાં આવે છે. સર્ટિફાઈડ સીડ છે એ વિશેષ કરીને બીજ નિગમ કે સરકારની કંપનીઓ કરતી હોય છે અને પ્રાઇવેટ કંપની પણ સર્ટિફાઈડ સીડ કરતી હોય છે. એટલે સર્ટિફાઈડ થયેલું, પ્રમાણિત થયેલું બિયારણ જો ખેડૂતોને મળે અને ખેડૂત એના તરફ વધારે જોગ ધરાવે તો મોટાભાગે એ ગુણવત્તાવાળું બિયારણ કહી શકાય. અને ખેડૂતોએ જ્યારે બિયારણ લેવાનું હોય ત્યારે પાક્કું બિલ લે, વિશ્વસની ડીલર પાસે લે અને વિશ્વસની કંપની, આ 3 બાબતો ખૂબ અગત્યની છે. એ ધ્યાનમાં રાખીને ખેડૂતોએ બિયારણ લેવું જોઈએ. ફક્ત બિયારણની પસંદગી સાથે એ વિષય પૂરો થતો નથી. બિયારણને જ્યારે વાવણી કરીએ છીએ તો વાવણી માટે અનુકૂળ વાતાવરણ પણ ખૂબ અગત્યનું છે. ક્યારેક કેટલીક વાર બિયારણમાં જો સૂકામાં બિયારણ પડ્યું હોય અને વરસાદનું પ્રમાણ ઓછું થયું હોય અથવા તો પિયતમાં કોરું હોય તો બિયારણ ઉગીને તેને ત્યાં અટકી જાય છે, એટલે એનો જે જર્મિનેશન પર્સન્ટેજ છે ઘટતા હોય છે. એટલે આ બાબત પણ ખેડૂતો માટે અગત્યની છે. જમીનમાં પણ જ્યારે ખેડૂત વાવતો હોય અને જો થોડા ઘણા પણ ઢેફા હોય, મીન્સ પૂરો વરાપ ન હોય અને એવા સંજોગોમાં પણ બિયારણને જે ઉગવાનું પ્રમાણ ઘટતું હોય છે. એટલે ઘણી બાબતો બિયારણના ઉગાવાને અસર કરતી હોય છે. સાથે સાથે જ્યારે પાક ફૂલ સ્ટેજમાં હોય, મીન્સ કે એનો ગ્રોથ સારો હોય, તે વખતે પણ એની પેકેજ ઓફ પ્રેક્ટિસિસ અને રોગ જીવાતને નિયંત્રણ કરવાના પગલાં આ પણ જો વ્યવસ્થિત રીતે લીધેલા હોય તો ઓવરઓલ પરફોર્મન્સ ગમે તે જે જાત છે એનું સારું આવે છે. ઓકે. અચ્છા રબારી સાહેબ, તમને જ એક બીજો સવાલ મારે પૂછવો છે. તમે હમણાં જ કહ્યું કે જે સર્ટિફાઈડ કંપની અથવા તો સર્ટિફિકેટ અને પાક્કા બિલ સાથે બિયારણ લેવું, આપણે હંમેશા જોતા આવ્યા છીએ, ખેડૂતોની એક રાડ હોય છે, એક બૂમ હોય છે કે નકલી બિયારણ આવી જાય છે. અમે જોયું કે કંપની તપાસ પણ અમે કરી હતી કે જોયું હોય તો આપણે પેકેજિંગ જે કંપનીનું હોય એ જ રીતનું આવે, બિલકુલ ડુપ્લિકેશન થતું હોય છે. તો એમાં તો ઓળખવું તો શક્ય જ નથી. જ્યારે જમીનમાં બિયારણ જાય પછી ખબર પડે કે ખેડૂત લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. તો આની ઉપર પણ કંઈક કરવું જરૂરી છે, કારણ કે સવાલ છેલ્લે તો અન્નદાતાનો છે ને એની ઉગાડેલી જે ધાન છે એ આપણા સુધી પહોંચે છે. એટલે જો આ બિયારણ નકલી બંધ થાય તો ખેડૂતોને એક મોટી રાહત થઈ શકે. એના માટે કોઈ કાર્યવાહી, કોઈ પગલાં કે શું થઈ રહ્યું છે? એને ડુપ્લિકેશન થાય છે તો એ કેવી રીતે, શું આપના ધ્યાનમાં છે કોઈ?
હા સર, અત્યારે ખેતીવાડી ખાતા મારફત એનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર ખૂબ સજગ રીતે કામ કરી રહ્યું છે અને જ્યારે આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે તે ત્વરિત સ્ક્વોડ બનાવીને પણ એના પગલાં લેવામાં આવે છે. રૂટીન કાર્યમાં તો જોઈએ તો એના સીડના સેમ્પલ લેવાતા હોય છે, એનું એનાલિસિસ પણ થતું હોય છે અને એનાલિસિસના જે પરિણામ છે એના આધારે કાયદાકીય કાર્યવાહી પણ થતી હોય છે. એટલે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એને સામૂહિક રીતે આપણે એને અટકાવી શકીએ છીએ. અને મોટાભાગે અત્યારે સિઝન હોય ત્યારે જ આવા જે નકલી બીજ ઉત્પાદકો પ્રવેશતા હોય છે, પણ ખેડૂતોએ એટલું સજાગ રહેવાનું જરૂર છે, કારણ કે આપણે કોઈ પણ ચીજ ખરીદતા પહેલાં એની ખરાઈ કરતા હોય છે. મીન્સ કે જે ખરાઈ બીજી બધી બાબતોમાં કરીએ છીએ એ જ ખરાઈ આપણે આ બિયારણની બાબતમાં પણ કરવાની જરૂર છે. બિલકુલ, એટલે એ ખૂબ અગત્યની બાબત છે. બિલકુલ, એટલે ખરાઈ કરવી, કારણ કે થોડી ઘણી જ્યારે ડુપ્લિકેશન થતું હોય તો થોડી ઘણી તો એમાં મિસ્ટેક હોય ને જ્યારે વર્ષોથી એક ખેડૂત તરીકે આપણે બિયારણ ખરીદતા હોઈએ ત્યારે એ ખાસ એનું પેકેજિંગ વગેરે ખાસ એક જોઈ લેવાની જરૂર છે કે જેથી આપણને ખબર પડે કે ક્યાંક આપણે ખોટું તો નથી ખરીદી રહ્યા. ખેર કથિરિયા સાહેબ, આપના સુધી મારે આ વાત આપના પાસેથી એ જાણવી છે, કારણ કે વડવાઓ જ્યારે કહેતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બિયારણ ફેરવતા, એક એ પદ્ધતિ હતી, બહુ જ જટિલ પદ્ધતિ હતી કે ગાડા હતા, ટ્રેક્ટરો પણ નહીં ને એ વખતે તો આપણે બિયારણ એક ગામથી બીજા ગામનું બિયારણ ફેરવતા. પણ હવે એ બધું જ પતી ગયું, એ બધું જૂની વાત થઈ ગઈ, ખતમ થઈ ગયું, કારણ કે હવે આપણી પાસે સંકરજાત હાઇબ્રિડ બિયારણ આવી ગયા છે. રણમાં આપણે ક્રાંતિ કરી શક્યા છીએ અને જ્યાં જે વસ્તુ નથી ઉગતી એ પણ ઉગાડી શક્યા છીએ. તો આ હાઇબ્રિડ બિયારણ છે એ બને છે કેવી રીતે, એનું કામ કેવી રીતે કરે છે, અશક્યને શક્ય હાઇબ્રિડ બિયારણ કેવી રીતે બનાવી શકે છે અને એવા કયા હાઇબ્રિડ બિયારણ છે જે એક મોટી ક્રાંતિ લાવી શકે, જે કંગાળ ખેડૂતને પણ માલામાલ બનાવી શકે? મેં અગાઉ પણ જે રીતે વાત કરી કે સંકર જાતો છે, એ સંકર જાતોની અંદર આપણે માની લો કે બાજરાનો પાક છે તો બાજરાના પાકની અંદર આપણે જે બીજ ઉત્પાદન કરીએ તો એમાં નર અને માદા આ બંને જે કંઈ એના પેરેન્ટ છે એ પેરેન્ટની લાઈનોનું વાવેતર કરી અને મોટા પાયા ઉપર એનું બીજ ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. આવી જ રીતે દિવેલાની અંદર પણ નર અને માદાની લાઈનો વાવી અને એનું જે કાંઈ આઇસોલેશન ડિસ્ટન્સ અથવા કહેવાય કે એનો જે પાક હોય એ પાકથી અમુક ચોક્કસ અંતર રાખી અને એનું વાવેતર બીજ ઉત્પાદન માટે કરવાનું થતું હોય છે. તો આ રીતે જે કંઈ પવન દ્વારા જે પરાગમન થાય અને એનું બીજ ઉત્પાદન થતું હોય છે. જ્યારે અમુક પાકો એવા છે કે એમાં આપણે દાખલા તરીકે શાકભાજી છે તો એની અંદર આપણે એમાં હાથેથી આપણે એમાં મેલ સ્ટાઇલ લાઈનો હોય એટલે મેલ સ્ટાઇલ લાઈનોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. શાકભાજીમાં હાથેથી નરવંધ્યકરણ કરી અને પછી પરાગનયન કરી અને બીજ ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો આવી રીતે જુદા જુદા પાકોની અંદર જે કંઈ બીજ ઉત્પાદન છે, સંકર બીજ, એની કાર્ય પદ્ધતિ છે એ જુદી જુદી હોય છે અને એ પ્રમાણે એના સ્ટાન્ડર્ડ પણ નક્કી કરવામાં આવેલા છે. એ પ્રમાણે આપણે કરી શકીએ. ખાસ કરીને સંકર જાતોની અંદર જે મોટો ફાયદો એ છે કે બે પિતૃઓ વચ્ચે આપણે નર અને માદાના જે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે એના જે કાંઈ ગુણધર્મો છે એ સીધા જ એની પેઢીમાં જોવા મળતા હોય છે. અને આ જે ગુણધર્મો છે એ ગુણધર્મો પ્રમાણે જો એ જાત આપણે વાવેતર કરીએ તો એમાં મોટો ફાયદો એ થતો હોય તો મોટો ઉત્પાદનમાં ફાયદો થાય. કારણ કે જે એની સંકર જુસ્સો આવે એ સંકર જુસ્સાના હિસાબે ઉત્પાદન છે ઘણી વખત 20-25%, 30% સુધી આપણને સીધો ફાયદો થતો હોય છે. આ ઉપરાંત બીજી બાબત એ છે કે એની અંદર રોગ અને જીવાત આ બે મુખ્ય બાબતો છે. તો આ જે રોગ અને જીવાતના જે ગુણધર્મો એના નર અને માદાની અંદર આવેલા હોય તો આ એની હાઇબ્રિડ જાતની અંદર પણ આપણને ખૂબ સારા મળતા હોય છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો પણ જે કંઈ એના ગુણધર્મો છે એ ગુણધર્મો પણ હાઇબ્રિડ જાતોની અંદર આવતા હોય છે. એટલે આપણે આમ જો આખું જોઈએ તો આ હાઇબ્રિડ જાતો છે એ ખૂબ સારી રીતે આપણને ફાયદો આપતી હોય છે. બિલકુલ.
અને રબારી સાહેબ, મારે એ પૂછવું છે કે આપણે આટલી બધી ક્રાંતિ તો કરી છે કે જે ન ઉગતું હતું ગુજરાતમાં એને પણ ઉગાડીએ છીએ, કેટલીક જગ્યાએ તો હવે સફરજન પણ ઉગાડે છે, પણ ક્યાંક એવું થઈ શકે કે જ્યારે પાણીની જરૂરિયાત જેને વધારે હોય એવા પાકને ઓછા પાણી, એટલા માટે પૂછવું પડે કે હમણાં જ થોડા સમય પહેલાં જ એક સરકાર અત્યારે તૈયારી કરી રહી છે અને એક સૂચન પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અમુક ટકા ડાંગર ન ઉગાડવા માટે, કારણ કે પાણીનો ખૂબ ડાંગરમાં આપણે જાણીએ છીએ કે ડાંગરને ખૂબ પાણી જોઈએ અને એટલું બધું પાણી ચોમાસામાં, માફ કરજો, ઉનાળામાં પીવાનું પાણી પૂરું પાડવું, ઇન્ડસ્ટ્રીમાં પૂરું પાડવું, ખેતીને પૂરું પાડવું શક્ય ના બની શકે. તો શું આવનારા સમયની અંદર આ હાઇબ્રિડીકરણ કે પછી સંકર આપણે જે એવું કોઈ બિયારણ બનાવી શકીએ ખરા હાઇબ્રિડ, કે ડાંગર જેવા પાકને પણ ઓછા પાણીએ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ, એવી કોઈ પ્રોસેસ ચાલી રહી કે પછી એવી કોઈ વિચારધારા કે જેથી ખેડૂતોને પણ તકલીફ ના પડે અને બીજું ઉત્પાદન પણ સારું મળે? એટલે ઘણી બધી ટેકનિક એવી છે કે જે પાણીનો બચાવ કરી શકે. ઘણા બધા પાકો એવા છે કે જેમાં માઇક્રો ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ દાખલ કરીને આપણે ઘણો બધો પાણીનો બચાવ કરી શકીએ છીએ. પણ જ્યાં જે પાકોનો પાણીનો વપરાશ વધારે છે, જેવા કે શેરડી, ડાંગર, આ બધા પાકો માટે આપણે એક અલગથી સ્ટ્રેટેજી બનાવવી પડે. અને આ પાકો માટે સ્પેશિયલ, જેમ શેરડી છે તો શેરડીમાં સ્પેશિયલ ડ્રીપ ઇરિગેશન જ આપણે કરવું જોઈએ અને પેર રો પ્લાન્ટિંગથી કરવાથી એ ખૂબ સારું એનું વોટર સેવિંગ થઈ શકે છે. ડાંગર પાકોને જ્યાં અનુકૂળતા નથી ત્યાં એને રિપ્લેસ કરવો જોઈએ. અને ડાંગરમાં જે લો લેન્ડ વિસ્તાર છે, જે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં ડાંગર પાક થઈ શકે અથવા તો રાખી શકાય. પણ ઘણી વખત હાઈ લેન્ડ વિસ્તાર છે પણ પિયતની સગવડ છે અથવા કેનાલ વિસ્તાર છે, ત્યાં લોકો ડાંગર કરતા હોય છે ખેડૂતો, એને થોડુંક એવોઇડ કરીને સારા પાકો પર જવું જોઈએ, જેનું રેમ્યુનરેશન, જેનું વળતર વધારે છે એવા પાકો પસંદ કરવા જોઈએ. એટલે અત્યારે ઘણા વિસ્તારમાં એવા ક્રોપ રિપ્લેસમેન્ટ થઈ રહ્યા છે. પહેલાં જે લોકો ડાંગર કરતા હતા એમાંથી શાકભાજી તરફ અથવા પલ્સીસ તરફ અથવા ઓઇલસીડ તરફ ઘણા બધા આગળ વધ્યા છે. તો એ ક્રોપ રિપ્લેસમેન્ટ એ જ ઓલ્ટરનેટિવ એનો ઉપાય છે. અને ખેડૂતની જેમ જેમ સમજદારી વધે છે એમ પોતે એમાં તરફ ડાયવર્ટ થતા હોય છે. ઓકે, કથિરિયા સાહેબ, જે પાકની તો એમણે કહ્યું કે ક્રોપ રિપ્લેસમેન્ટ, આ તે બધી વાત કરી, પણ જ્યારે આપણે બી વાવ્યા પછીનું પિયતનું છે કે એ તો વાત થઈ, પણ બી વાવતા પહેલાં કન્ડિશન્સ કેવી રીતે જોવી પડે, બી વાવતા પહેલાં કઈ રીતે સારું ઉત્પાદન મળે, અથવા તો જમીન છે એ ફળદ્રુપ બની રહે, જમીનની અંદર ભેજ મળી રહે, અથવા તો જમીનની અંદરથી જે સૂક્ષ્મ કીટાણુઓ છે એ પાકને નુકસાન ન કરી જાય બીજ વાવ્યા પછી. તો એ વાવણી પહેલાંની શું પ્રોસેસ એવી ધ્યાન રાખવાની ખેડૂતોએ કે જેનાથી એમને બીજમાં સારું ઉત્પાદન મળે ને બીજું નુકસાન ઘટે? હવે આજે બીજની વાત કરી તો આપણે પહેલી બાબત તો એ આવે કે બીજની આપણે જ્યારે ખરીદી કરી, આપણે રબારી સાહેબે વાત કરી કે આપણે શુદ્ધ બિયારણ ખરીદવું જોઈએ, સર્ટિફાઈડ બિયારણ ખરીદવું જોઈએ કે જેથી કરીને આ જે બિયારણ છે એ રોગ અને જીવાત મુક્ત હોય, સારો ઉગાવો થઈ શકે એવું બિયારણ હોય. આ પ્રાઇમરી જે આપણી જે જરૂરિયાતો છે, જેનેટિક પ્યોરિટી છે, જનીનિક શુદ્ધતા, આપણે એને ફિઝિકલ પ્યોરિટી, આ જે બધી બાબતો છે આપણે પ્રાથમિક કક્ષાએ જો આપણે સર્ટિફાઈડ બિયારણ ખરીદીએ તો મને એવું લાગે છે કે આપણને કોઈ બીજી જાતની મુશ્કેલી ઊભી ન થાય. હવે બિયારણ ખરીદ્યા પછીનું જે અગત્યનું બીજું બાબત એ છે કે જમીનની તૈયારી. હવે જમીનની તૈયારી છે એ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં આપણે ખેડ કરી અને પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે જો આપણે વાવેતર કરીએ તો આપણને જે કંઈ ઉગાવાના ટકા છે એ પૂરતા મળી રહે. ઘણી વખત શું થાય કે ચોમાસાની અંદર વરસાદ અધકચરો પડે, વાવણી પૂરતી ન થઈ હોય, આવા સમયે જો વાવેતર કરવામાં આવે તો ઉગાવાના ટકાની અંદર ખૂબ મોટો ફરક પડતો હોય છે અને એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા ઘટતી હોય છે. આને હિસાબે આપણા ઉત્પાદનની અંદર ખૂબ મોટો ઘટાડો થતો હોય છે. એટલે આ જમીનની પરિસ્થિતિ છે એ ખૂબ અગત્યની બાબત છે. બીજું કે જે તે પાક માટે આપણે ભલામણ કરેલું અંતર છે એ પણ ખૂબ અગત્યનું છે. આપણે જો ભલામણ કરેલા અંતર કરતા જો બીજા અંતરે આપણે વાવેતર કરીએ તો પણ એકમ વિસ્તારની અંદર છોડની પૂરતી સંખ્યા મળતી નથી અને ઉત્પાદનમાં આપણને મોટો ઘટાડો મળતો હોય છે. ઓકે, બીજું કે આપણી જે જમીન છે એ જમીનની અંદર પણ આપણે જે કહેવાય ને કે સૂક્ષ્મ જીવાણુઓ છે ખૂબ જરૂરિયાત છે.
તો હા, એ હા, પણ પૂરતા હોય એ રીતે જમીનની આપણે તૈયારી કરેલી હોવી જોઈએ. બિલકુલ તો આ રીતે બિયારણ અને જમીન આ બંનેનો શરૂઆતનો જે સંબંધ છે હા. એ ખૂબ સારો હોવો જોઈએ કે જેથી કરી અને છોડની વૃદ્ધિ છે એ ખૂબ સારી થાય, બિલકુલ અને આપણને રોગ જીવાત બિલકુલ મુક્ત બિલકુલ રહીએ અને છેલ્લે આખરે આપણને ખૂબ સારું ઉત્પાદન મળે. બિલકુલ 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 જયેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, સવાલ એ થાય કે બિયારણના જ્યારે મહત્વની આપણે વાત કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે ખેડૂતથી વધારે તો બિયારણનું મહત્વ કોણ જાણી શકે, પણ ખેડૂતથી વધારે પણ કોઈ જો જાણી શકતું હોય તો એ છે સરકાર, કારણ કે ખેડૂતોના બેલી હોવાની હંમેશા વાત કરવામાં આવે છે. તો સરકાર એવા કયા પ્રયાસો કરી રહી છે કે આ બિયારણ માટે, હાઇબ્રિડ બિયારણ હોય કે પછી ખેડૂતોને સારું બિયારણ મળે એના માટે? તમે જો તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત બીજ નિગમ, જે ગુજરાત સરકારનું સાહસ છે, ખૂબ જ સુપરે તમામ બીજોની યુનિવર્સિટી સાથે સંશોધનો કરીને ખેડૂતના ખેતરોમાં વાવીને અને એનું ટ્રુથફુલ બિયારણ ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે અને એને કારણે સફળતા ખૂબ જ મળી છે. અને ખાસ કરીને મેં જે અગાઉ જે વાત કરી કે ભારત સરકારે 3 સહકારી સમિતિઓ બનાવી. ખેડૂતોને જો પોષકક્ષમ ભાવો આપવા હશે, ખેડૂતોને વેલ્યુએડિશન કરવું હશે તો સહકારી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું પડશે. તો એના અનુસંધાનમાં તમે જો તો ભારત બીજ સહકારી સમિતિ, આખા દેશ લેવલની બીજ સહકારી સમિતિ છેલ્લા 2 વર્ષથી લગભગ 10,000થી વધારે સહકારી મંડળીઓને જોડીને એનું શેર ભંડોળ એકત્ર કરીને અને એને ખાસ કરીને કિપકો જેવી મહાકાય જે સંસ્થાઓ છે ખેડૂતોની, જે જીવાદોરી સમાન સંસ્થા છે, એને સાથે જોડીને બીજ સહકારી સમિતિ ભારત સરકારે બનાવી છે. અને એમાં પણ ખાસ કરીને જે મોદી સાહેબનું જે સપનું છે ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ઉત્પાદકતા વધારવી પડશે, ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે. તો બિયારણને મહત્વ સમજીને બીજ સહકારી સમિતિની રચના કરીને હું એમ માનું છું કે આવનારા 50 વર્ષ માટે ખેડૂતોને ખૂબ જ જે વિદેશની ટેકનોલોજી જેવા બિયારણો મળે છે એવા જ બિયારણો ખેડૂતોને ઓછા દામે મળી શકે એ દિશાનો પ્રયત્ન ભારત સરકારે કર્યો છે. બિલકુલ 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 યસ 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 એટલે ભારત સરકારના આ પ્રયત્નો છે અને ખેડૂતો માટેના જ આ પ્રયત્નો થઈ રહ્યા છે. બિયારણના મહત્વની આજે વાત કરી. કૃષિ ક્રાંતિ સિઝન 3માં આગળ પણ વાત કરીશું ખેડૂતોની ઉન્નતિની અને આવી જ રીતે અધિકારીઓ સાથે, ખેડૂતો સાથે, ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરતા રહીશું. જયેશભાઈ રબારી સાહેબ અને કથિરિયા સાહેબ, આપે કિંમતી સમય ફાળવ્યો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, કૃષિ ક્રાંતિ સિઝન 3નો આ ભાગ બન્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.